પોઈચા ખાંડી ગામે ફાર્મ હાઉસ ઉપર થયેલી ફાયરિંગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી, જ્યારે બનાવ ભાદરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નોંધાયો હતો। માહિતી પ્રમાણે સીકે ઉર્ફે છગનભાઈ કાનજીભાઈ પટેલના ફાર્મ હાઉસ પર 5થી વધુ ઈસમો ઘૂસી આવ્યા હોવાની ચર્ચા છે। પ્રાથમિક માહિતી પ્રમાણે 2 રાઉન્ડ ફાયરિંગ થયું હતું। પહેલા હવામાં 1 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કાર પર ગોળી ચલાવતા પાછળનો કાચ તૂટી ગયો હતો। આ બનાવમાં નિમેશભાઈ બારિયાને ડાબા ખભા ઉપર ગોળી વાગતા તેમને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાયા, જ્યારે તેઓ સારવાર હેઠળ છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગુમ થયેલી યુવતીની શોધમાં આવેલા લોકો અને ફાર્મ માલિક વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો। પ્રેમ પ્રકરણને લઈને બનાવ સર્જાયા હોવાની પણ આશંકા છે। મારામારી બાદ આત્મરક્ષા માટે ફાયરિંગ થયા હોવાનું આરોપી તરફથી કહેવાઈ રહ્યું છે। ઘટના બાદ પોલીસે ખૂનની કોશિશ તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। એફઆઈઆર નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં જ ભાદરવા પોલીસે ફાર્મ માલિક છગનભાઈ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। પોઈચા રાણીયા જે ગામ છે એમાં છગનભાઈ કાનજીભાઈ પટેલનું એક ફાર્મ છે। તેમાં આ ફાર્મમાં એક કામ કરતો છોકરો વિશાલ બારિયાની તેઓ પૂછપરછ કરવા માટે આવ્યા હતા। આ વિશાલ બારિયા જોડે પૂછપરછ કરતા વિશાલ બારિયાએ એમના શેઠને બોલાયા હતા। ત્યાં એમના વચ્ચે બોલાચાલી અને ઉશ્કેરાટના કારણે જે આ છગનભાઈ કાનજીભાઈ પટેલ છે તેઓએ પોતાની રિવોલ્વર દ્વારા 1 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું। ત્યારબાદ એ લોકો જ્યારે ગાડીમાં બેસીને જતા હતા ત્યારે છગનભાઈ કાનજીભાઈ પટેલે તે ઇકો ગાડી પર જે ફાયરિંગ કરેલું હતું, જેમાં વિશાલભાઈ જે છે જેમાં આજે જે ફરિયાદી જે છે નિમેશભાઈ બારિયા તેઓને ડાબા ખભે રિવોલ્વરની 1 રાઉન્ડ એમને ગોળી વાગી ગઈ હતી, જેમાં આ અંતર્ગત ભાદરવા પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને આર્મ્સ એક્ટની અલગ અલગ સેક્શન દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો હતો।